માટે ગાડી લેવા જઈએ અમે સૌ. બાઇક લઈને જઈએ અને વળતે આપણે ગાડી. ચલો મિત્રો, આપણે આવી ગયા હતા મહેસાણા. ગાડી લેવા નીકળી ગયા હતા. આપણે આવી ગયા શોરૂમે. જો મહેસાણા નજીક આવી ગયું છે. આપણે બધા આવી ગયા હા. કોઈ સભા મહેસાણામાં ઊભું નહોતું રહેવાનું. તો મિત્રો, આપણે ગાડી લેવા આવી ગયા હતા અને ગાડી આપણે લઈ લીધી છે. મુહૂર્ત કરી નાખ્યું ગાડીનો. આપણે હવે નીકળીશું ઘરે. બને રહો અમારા બ્લોગમાં મિત્રો. અમારા બબુ જૂની તો આપણે પેડા ખાઈ લઈએ. જો આપણે મોમાની ગાડી લેવા આવી ગયા હતા. ગાડીનું મુહૂર્ત થઈ ગયું. હવે સીધું મંદિરે જવાનું થાય. તો મિત્રો, આપણે કાર્યાલય આવી ગયા રામાપીરના મંદિરે ગાડીના દર્શન કરવા માટે. અને આ છે આપણા મંદિર રામાપીરનું. દર્શન હજી આપણે જવાનું છે ખરા આપણી કુળદેવીના મંદિરે. તો આપણે મહારાજે દર્શન કરી લીધા, ચોલ્લા કરી દીધા. ગમે તે લાખના બંગલા ભગત આવી ગયા. હા, જય શ્રી મિત્રો, આપણે ખરા અને રાયદ્રા કમાઈ ગઈ હોય અને ગાડી આવે આપણા છેડો. આ છે આપણા હારીજવાળો રોડ. ગાડી આવી રહી છે. આપણી ગાડી. તો આપણે રાયદ્રાની ચેનલ ઉપર આવી ગયા. જોઈ શકો આપણે ગાડી સીડા આવી રહી છે. ગાડી તો મિત્રો, આપણે ખરા આપણા માતાજી આવી ગયા. માતાજીનું મંદિર હરી અમારી કુળદેવનું મંદિર છે. તમને દર્શન કરાવીએ અંદર જઈ. હરી અમારી કુળદેવનું મંદિર. તો વિક્રમના આપણા બધા અહીંયા બેઠા છે. તો મિત્રો, આપણે માતાજી આવી ગયા. વિષ્ણુ ગણપતિ નમઃ સ્વાહા. રિધિ સિદ્ધિ સહિત ગણપતિ નમઃ સ્વાહા. માતાજી ખૂબ લાભાલય અખૂટ ભંડાર ભરેલા રાખે. માતાજી મનોકામના પૂરી કરે. ગંગા સિંધુ સરસ્વતી ચા યમુના ગોદાવરી નર્મદા. ખૂબ લાભાલય અખૂટ ભંડાર ભરેલા રાખે. માતાજી હારે બોલે.
અરે, જય માતાજી. બોલો સદારામ બાપાની જય. મહાકાળી માતની જય. આનંદકારી બહુરાજ લક્ષ્મી શિવમ પ્રસાદા ચમકામ સિદ્ધિ નારાયણી નમો ઓમ નમસ્તે મંગલમ ભગવાન વિષ્ણુ વિષ્ણુ ગણપતે નમઃ સ્વાહા રિધિ સિદ્ધિ સહિત ગણપતે નમઃ સ્વાહા. જય માતાજી. બકા થોડો વધારે લાંબો તો ઓહો. એટલે આવો વધાવો ગાડી લેતા છૂટું ફૂલ લેતા થોડા ફોટો આ બાજુ આવતા રહો. હા એમ ફોટો વધાવો. ચાલુ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ ગણપતે નમઃ સ્વાહા રિધિ સિદ્ધિ સહિત ગણપતે નમઃ સ્વાહા. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા. આય બકા મંગલમ ભગવાન વિષ્ણુ ગણપતે નમઃ સ્વાહા. આવો ડોશી માજી તમે આવો. લે આમાં ફૂલ લેતા આવે બધા વેરી ક્ષિપ્રા મહાસુર નદી ધાતા ગયા વેદિકા પૂર્ણ જલે પુરિયા સદા મંગલમ ભગવાન વિષ્ણુ ગણપતે શિવાય શિવાય વિષ્ણુ ગણપતે નમઃ સ્વાહા. હમણાં આવી જાઓ હમણાં મળે આવતા ઓમ નારાયણી નમો ઓમ નમસ્તે માતાજી ખૂબ લાભાલે અકૂટ ભંડાર ભરેલા રાખે માતાજી. બહાર નહીં આવતા વધાઈ જાય બગા તો. મંગલમ ભગવાન વિષ્ણુ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી. ચુંદડી લાયા તો નહીં લે ચાલશે. ના લાવી દઈએ वो करी મનોકામના પૂરી કરે માતાજી. અખૂટ ભંડાર ભરેલા રાખે માતાજી. करवी पासे ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા. બોલો મહાકાળી માત કી જય. સંત શ્રી સદારામ બાપા કી જય. ગોગા મહારાજ કી જય. વણવટી માત કી જય. શિગોતરે માત કી જય. મંગલમ ભગવાન વિષ્ણુ ગણપતે નમઃ સ્વાહા રિધિ સિદ્ધિ સહિત ગણપતે નમઃ સ્વાહા. માતાજી મનોકામના પૂરી કરે માતાજી. અખૂટ ભંડાર ભરેલા રાખે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી ક્ષિપ્રા મહાસુર નદી ખ્યાતા ગયા વેદિકા પૂર્ણ જલય પુરિયા સદા મંગલમ ભગવાન વિષ્ણુ ગણપતે નમઃ સ્વાહા રિધિ સિદ્ધિ સહિત ગણપતે નમઃ સ્વાહા. ઓમ નમઃ શિવાય. ભંડાર ભરેલા રાખે શયનથી હવાયું કરે માતાજી. જય કલ્યાણી. બોલો મહાકાળી માત કી જય. સંત શ્રી સદારામ બાપા કી જય. ઓમ પુષ્પમ સમર્પયામિ નૈવેદ્યમ પુષ્પમ સમર્પયામિ. માતાજી ક્ષિપ્રા મહાસુર નદી ધાતા ગયા વેદિકા પૂર્ણ જલય પુરિયા. ચલો આપણે માતાજીની પૂજા વિધિ થઈ જઈએ ગાડીની આપણે. જય સિયારામ. જય માતાજી. ભગવાન સુખી રાખે માતાજી. મનોકામના પૂરી કરે માતાજી. હવે આ શ્રીફળ રહ્યું આપણે ગાડીની મુહૂર્ત થઈ ગયું. આયો ઓલા જમણી બાજુ રહ્યું ને ટાયર ની વચ્ચે. તો આપણે શ્રીફળ આપણે વધારવાનું હતું વધારી वच्चे ना टोकरो वच्चे में हाथ बचे गिरा ना टोका टोका बात नहीं ना के मेरे થઈ ગયું
ચાલો મિત્રો આપણે હવે નીકળીએ છીએ ઘરે. આપણે દર્શન થઈ ગયા માતાજીને. જય બાબા રે, જય કાકામાં. જય માતાજી. જય મહાકાળી. તો મિત્રો આપણે આવી ગયા છે સરવાલ ગામ અને અમારા બેનના ઘેર આવ્યા હતા અત્યારે. આ બાજુ સાપરું અને પેલું બાજુ બધા બેઠા હા. બબુ કોના ઘરે આવ્યા? ફઈના ઘરે. તો મિત્રો આપણે થરાથી ડાયરેક્ટ આપણે હરવા લાયા મારા બેનના ઘર. બધા બેઠા છે અત્યારે. હવે નીકળશું. એ હડો 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 જો બધા પહેરી રહ્યા હેડ્યો બધા. તો હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. હું ના હું કરી ના જાય ના જાય દે એને બાઇક નો હવા દે ગાડી નો હવા નહીં ગાડી પણ તારા વાળે જો અમારા હર્ષિલ ભણો છે. આ અમારા ભણમાં અમારા બોન એમને ખબર છે પહેલા અમે આવી ગયા બેટી. હેડ ને આબુ આપણે બે જઈએ ગાડી લઈને. આ બધા ઉતાર દો. કાચું ચડજો. તો મિત્રો આપણે નીકળી જશે હરવાલથી હારી પહોંચી જશે. આપણે ગાય ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ફટાફટ જઈએ ઘરે. તો મિત્રો આપણે ઘરે તો પહોંચી ગયા હતા અને પહોંચીને આપણે ગાય બાય ધોઈ લીધી અને હવે ખાવાનું થઈ ગયું. તો બધાએ જમવા બેસી ગયા યુવરાજને બધા. તો આપણે અત્યારે જમી લઈએ કેમ કે બહુ લેટ થઈ ગયું હતું. તો ફટાફટ આપણે ગાય ધોઈ નાખીએ અને હવે જમવા બેસીએ છીએ. તો જમવા બે હોઈ જા.